મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને સવારે આપણે નાહીને ભગવાનને પાઠ પૂજા કરી નાખી છે. હવે આપણે ઓફિસ જવાનું છે, પણ થોડુંક લેટ જવાનું છે. થોડુંક કામ છે એ પતાવીને આપણે ઓફિસ જશું. તો મળીએ છીએ થોડી વારમાં. મારી ચેનલ બ્લોગમાં તમને કાંઈ સજેશન લાગતું હોય તો કહેજો, કારણ કે આપણે તો શરૂઆત કરી છે હજી, તો થોડી ઘણી મિસ્ટેક થતી હોય છે. તો એ મિસ્ટેક ક્યારેય છે સજેશન એમાં કાંઈ હોય તો તમે મને કહી શકો છો કોમેન્ટમાં. એન્ડ બ્લોગ સારા લાગે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. આ છે આપણા સીએ સાહેબ નિખિલ કુમાર. તો એ હવે નોકરી કરવા જાય છે. પોતાનો બિઝનેસ ટૂંક જ સમયમાં લોન્ચ કરે છે. શેનો કરે છે એ તો ખબર છે નહીં. હવે એ એની એક્સ્ટ્રીમ બાયોબેગ. હા, અચ્છા, કમ્પોસ્ટેબલ બાયોબેગ. તો એ અમારા થોડા સમયમાં હવે જોઈએ છે. ઇન્વેસ્ટમેન્ટ ને બધું ગોતીએ છે. તમારા ધ્યાનમાં કોઈ ઇન્વેસ્ટર હોય તો અમને જણાવજો. એ ભાઈ જાહે ઓફિસમાં, એક્સ્ટ્રીમ ગાડી લઈને જશે. અચ્છા, થેન્ક યુ. ભાઈ કહે છે આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી દો. તો એ એમની એક્સ્ટ્રીમ ગાડી લઈને જશે ઓફિસ, અને ભાઈ આવશે 4-5 વાગે આવી જશે. અમારા પીજીમાં મહારાજ છે નહીં, એટલે હવે અમારે આજ જ બધું ગોતવાનું રહેશે. હવે હું તમને અમારી પીજી બતાવીશ. તમે એકવાર મારી પીજીનો નજારો જુઓ. તો આ અમારું આખું પીજી છે, આખું ટેર્નામેન્ટ છે. આ મારી માટે પાર્કિંગ છે, પણ કોઈ પાસે ફોર વ્હીલ તો છે નહીં. આવી ગાડીઓ છે, સ્પોર્ટ ગાડીઓ, ફોર વ્હીલો તો છે નહીં. આ છે અમારું પીજી. આ ગ્રાઉન્ડ ફ્લોર છે. આ આપણો બેડ છે, આપણે અહીંયા સૂઈએ છીએ. આ નિખિલ કુમારનો, જ્યારે મેં તમને આગળ બ્લોગમાં બતાવ્યા છે. અને આ છે આપણું કબાટ. થોડો કરીશો ખરાબ છે અને સાફ કરવો પડશે. તો આવું આખું અમારું પીજી છે. 8,000 રેન્ટ છે, જેમાં જમવાનું ને બધું આવી જાય છે. જમવાનું, રહેવાનું, કપડાં ધોવાઈ જાય, બધું આવી જાય છે. આ છે કિચન, જ્યાં અમારું જમવાનું બને છે. મહારાજ 3 દિવસ નથી હોળીના લીધે. આ છે ભગવાનનું મંદિર. તો આવું ક્યાંક અમારું પીજી છે, જોઈ શકો છો તમે. આ છે વોશિંગ મશીન. આ સાઈડ અમારે કપડાં વોશ થતા હોય છે. કુલ 2 માળનું છે. એક આની ઉપર એક બી ફ્લોર છે, એક નીચે બેઝમેન્ટ છે. તો એ આપણે પછી જોશું ક્યારેક. તો મળીએ છીએ થોડી વારમાં. ઓફિસ માટે તૈયાર થઈને નીકળી ગયા છે. પહેલાં જવાનું છે ક્લાયન્ટ પાસે, એની સાથે આપણી મિટિંગ છે. તો આપણે ઇસ્કોન ક્રોસ રોડ જઈશું પહેલાં મિટિંગ માટે, અને ત્યાંથી પછી આપણે ઓફિસ જઈશું. તો અહીંથી આપણે થોડું ચાલશું એટલે એએમસીનું બસ સ્ટેશન આવશે, જૈન મર્ચન્ટ સોસાયટી. આપણે ટ્રાન્સપોર્ટમાં બેસીને હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે, એટલે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ બહુ જ વધતું જશે. જેમ દિવસો જશે તેમ તાપમાનમાં વધારો થતો જશે. પછી બપોરે બહાર નીકળવું બહુ અઘરું પડશે. જો તમે અત્યારે આપણે ચાલીને બસ સ્ટેશન જઈએ છીએ. થોડુંક 2 જ મિનિટમાં આવી જશે, અને ત્યાંથી આપણે બસમાં બેસીને ઇસ્કોન માટે નીકળશું. આપણે બસ સ્ટેશન આવી ગયા છે. આ સોસાયટીનું બસ સ્ટેન્ડ છે એએમસીનું, જૈન મર્ચન્ટ સોસાયટી. આપ જોઈ રહ્યા છો, જે આ આપણી સામે છે, આ એએમસીનું બસ સ્ટેશન છે. આપણે અહીંયા બસનો વેઇટ કરીશું. બસ 5 જ મિનિટમાં આવતી હશે. તો આ સાઈડથી આપણી બસ આવશે. તો આપણે એનો 2-3 મિનિટ વેઇટ કરીએ એટલે એ આવી જશે. તો 5 મિનિટનો વેઇટ કર્યા પછી ફાઇનલી આપણી બસ આવી ગઈ છે. બસનું નામ 40-1 છે, વિનોબા ભાવે ટુ ઇસ્કોન સર્કલ. તો આપણે તેમાં જવાનું છે. તો આપણે એની 20 રૂપિયાની ટિકિટ આવશે. તો આપણે 20 રૂપિયાની ટિકિટ લઈને બસમાં બેસી ગયા છીએ. આ બસમાં વધારે ભાગે ભીડ જ રહેતી હોય છે. તમને આમાં સીટ નહીં મળે, તમારે ઊભા જ તે મોસ્ટલી જવું પડતું હોય છે આમાં. તો આપણે જશું આમાં.
અને હમણાં થોડી વારમાં 20 થી 25 મિનિટમાં આપણે પહોંચી જશું આપણા ડેસ્ટિનેશન ઉપર. આપણે બસમાંથી ઉતરીને નીચે આવી ગયા છીએ. અહીંથી આપણે રેપિડો બુક કરવી પડશે. તો જો રેપિડો બુક કરી છે, રેપિડો આવે છે આપણને લેવા માટે, બાઇક આવે છે લેવા માટે, તો એનો આપણે વેઇટ કરીશું. રેપિડોમાં પહેલી વાર આપણે બુલેટ આવ્યું છે આપણા માટે. 28 રૂપિયામાં 2 કિલોમીટર આપને બુલેટ લઈ જશે. તો બુલેટ આવ્યું છે રેપિડોમાં. આપણે હવે જશું. હવે આ છે ઇસ્કોન ક્રોસ રોડ. હવે વધારે ભાગે અહીંયા ટ્રાફિક રહેતું હોય છે, સિગ્નલ વધારે હોય છે અહીંયા, તમારે 1-2 મિનિટનો વેઇટ કરવો પડતો હોય છે. તડકો પણ વધારે છે. તો આપણે હવે અહીંથી જશું આપણી જ્યાં મીટિંગ છે ત્યાં સિગ્નલ છે, એટલે આપણે રેપિડોમાંથી નીચે ઉતરીને થોડુંક ચાલીને આગળ જવું પડશે. 100-200 મીટર છે. ત્યાં અંદર આપણી જે મીટિંગ છે તેની ઓફિસ છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો ફાઇનલી આપણે આપણી મીટિંગ છે ત્યાં પહોંચી ગયા છીએ. ત્યાંનો આ નજારો છે. તો આપણે જવાનું છે ફર્સ્ટ ફ્લોર ઉપર. 101માં જવાનું છે આપણે. તો આપણે પહેલાં બ્લોક જોઈ લઈશું ક્યાં આપણો બ્લોક છે. સી બ્લોકમાં આપણે છે. ત્યાંથી આપણે લિફ્ટથી જશું ઉપર. તો આપણે મીટિંગ ખતમ કરીને ઇસ્કોન મંદિર આવી ગયા છે. આ છે અમદાવાદનું ઇસ્કોન મંદિર, જે બહુ જ મસ્ત છે. અહીંયા અમે જ્યારે રજા હોય છે, જ્યારે ફ્રી ટાઈમ હોય છે, ત્યારે અમે અહીંયા આવતા હોઈએ છીએ. તો આપણે અહીંયા ચપ્પલ ઉતારીને મંદિરની અંદર જશું. આખું મંદિર હું તમને બતાવીશ. તો હવે આપણે અહીંથી અંદર જશું મંદિરની અંદર. આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે બહાર. હવે અહીંથી આપણે અંદર એન્ટ્રી લેશું. તો ચાલો આપણે અંદર જઈએ. તો આ છે ઇસ્કોન મંદિર, અમદાવાદમાં આવેલું છે. ઇસ્કોન ક્રોસ રોડની પાસે એક્ઝેક્ટ આવેલું છે. તો અહીંથી આપણે અંદર જશું. ચાલો હું તમને અંદર જઈને અંદરનું પૂરું મંદિર હું તમને બતાવું છું. અંદર મસ્ત મજાનું મંદિર છે, તો હું તમને બતાવું છું. ચાલો. તો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. તો અહીંયા તમારે દાન કે કંઈ આપવું હોય તો ત્યાંથી તમારે આપી શકો છો તમે. આ મસ્ત મજાનું પેઇન્ટિંગ છે, જેમાં કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન, મહાદેવ બધાના પેઇન્ટિંગ કરેલા છે. આ બાજુ બી મસ્ત પેઇન્ટિંગ છે, જોઈ શકો છો તમે પેઇન્ટિંગ. અને અહીંનો નજારો પણ તમે જોઈ શકો છો. અહીંયા શાંતિ પણ એક અદ્ભુત પ્રકારની શાંતિ તમને જોવા મળશે. અત્યારે વાગ્યા છે 12, એટલે 12:30ની આરતી થાય છે. એટલે અત્યારે બધા વેઇટ કરે છે આરતીનો. 12:30 આરતી થશે એટલે ત્રણેય મંદિર જે છે, ત્રણેય મૂર્તિ, એમના પડદા હટાવીને આરતી કરવામાં આવે છે. તો આ છે અહીંયા બેસીને બધા નામ જપ કરતા હોય છે. આપણે પણ થોડી વાર કરશું. જ્યાં સુધી આરતી ચાલુ નહીં થાય ત્યાં સુધી આપણે અહીંયા બેસીને આપણે આરતીના દર્શન કરી લીધા છે. હવે આપણે જશું અહીંના સ્ટોર ઉપર, જે ઇસ્કોન મંદિર દ્વારા તે બધું મેનેજ થઈ છે. તો અંદર આપણે સ્ટોર ઉપર જશું અને શું શું મળે છે એ તમને હું બધું કહીશ. તો ચાલો આપણે અંદર જઈએ. તો મસ્ત મજાનો આ સ્ટોર છે, જ્યાં અલગ અલગ ગ્રંથો, ભગવદ્ ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, એ બધું તમને મળી રહેશે. અહીંયા કૃષ્ણ લીલા છે, બધું પુસ્તક ગ્રંથો તમને મળી રહેશે. અને આ ભગવાનના કાર્ટૂન ટાઈપનું કિચન છે, પછી એમનું આસન છે. તો આવું બધું તમને અહીં મળશે. અગરબત્તી છે, ભક્તિને લગતું મતલબમાં બધી વસ્તુ તમને અહીંયા મળી જશે. ભગવાનના વાઘા છે એ બી તમને અહીં મળી જશે. કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ છે એ બી તમને મળી જશે અહીંયા. તો મસ્ત મજાની આ મૂર્તિઓ છે, જોઈ શકો છો તમે.
એમના વાઘા પણ છે અહીંયા. આ બધું ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા તે બધું મેનેજ થાય છે. તો જોઈ શકો છો તમે અહીંયા અલગ અલગ પ્રકારની વસ્તુઓ અહીંયા મળે છે. આ સાઈડ આરતીને લગતો બધી સામગ્રી અહીંયા મળે છે. સાબુ પણ તમને અહીંયા મળી રહેશે. જે ઓર્ગેનિક સાબુ છે એ મળી રહેશે તમને. અને અહીંયા છે કિચન ને એવું છે. જોઈ શકો છો તમે અહીંયા અલગ અલગ પ્રકારની વસ્તુનો સ્ટોર છે. તુલસીની માળા છે, રુદ્રાક્ષની માળા છે. તો આપણે હવે સ્ટોર લઈ લીધું છે. સ્ટોરના દર્શન કરી લીધા છે. હવે આપણે બહાર જઈશું અને બહાર તમને બહારનો નજારો બતાવું એવો છે. બહારનો રસ્તો છે. આપણે હવે જઈશું બહાર અહીંથી સામેની બાજુથી બહાર નીકળવાનો રસ્તો છે. ચાલો આપણે અહીંથી બહાર જઈએ. ત્યાં પાછળ એક મસ્ત ગાર્ડન છે. મસ્ત મજાનું આખું મંદિર છે. જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે તમે અહીંયા આવીને બેસી શકો છો, દર્શન કરી શકો છો. તો આવા ટાઈપનું મંદિર છે. હવે અહીંથી આપણે સીડીઓથી બહાર જઈશું. તો આ બધું મંદિર છે. મસ્ત મજાનું ગાર્ડન છે. કાકા જો સેવા કરે છે, બધું સાફ કરે છે. આપણે અહીંથી જઈશું બહાર. આ છે ગાર્ડન ઇસ્કોન મંદિરનું. અહીંથી આપણે હવે બહાર જઈશું અને હવે આપણે જઈશું ઓફિસે થોડુંક કામ છે. એ કામ પૂરું કરીને આજે તો આપણે વહેલા છૂટા થઈ જઈશું. થોડું કામ છે તો થોડું કામ બતાવીને પછી આપણે નીકળી જઈશું ઘરે માટે પાછા. તો જોઈ શકો આપણે ઇસ્કોન મંદિર દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. આપણે એવા ટાઈમે પહોંચ્યા જ્યારે આરતી થવાની હતી. તો આપણે આરતીનો બી લાભ લઈ લીધો છે. ને હવે અહીંથી આપણે જઈશું આપણી ઓફિસે. થોડુંક આજે કામ છે, વધારે તો કંઈ કામ છે નહીં વધારે. તો એ કામ પતાવીને પછી આપણે પાછા નીકળી જઈશું આપણા ઘર માટે. તો અહીંથી પાછી BRTS પકડવી પડશે અને BRTS ઓફિસેથી જઈને પછી ઓફિસનું કામ પતાવી નીકળી જઈશું. તો આ છે અમદાવાદ ઇસ્કોન ક્રોસ રોડ. આજે રાતે છે સેમિફાઇનલ ઇન્ડિયા ઇંગ્લેન્ડ. તો આજે તો બધા બીજીના ભાઈબંધો સાથે બેસીને મસ્ત જોશું. તો આપણે ઇસ્કોન મંદિરના BRTS ઉપર આવી ગયા છીએ. અહીંથી આપણે બસ પકડીને ઓફિસે જશું. વ્યૂ દેખાય છે. ઓલમોસ્ટ સનસેટ થઈ ગયો છે. તો આવો વ્યૂ છે અમારા ટેરેસ ઉપરથી. તો અમે જ્યારે રાતે બધા ફ્રી બેઠા હોય ત્યારે રાતે આવીને મસ્ત મજા કરતા હોઈએ છીએ. तो ये हमारी मैच शुरू हो गई है इंडिया वर्सेस इंग्लैंड. संजू सैमसंग ने एक छक्का लगाया है. तो ये हमारे प्रवीण भाई है. देखो आप आगे एक गेमर बैठे हैं वो पूरे दिन गेम खेलते. तो हम मैच देख रहे हैं. मिलते हैं थोड़ी देर में. तो આપણે જલારામ પરોઠા હાઉસમાં જવાનું છે જમવા માટે. તો આપણે CSRની બાઇક લઈને નીકળી ગયા છીએ. તો ચાલો આપણે જઈએ જમવા માટે. और ये पीछे बैठ के बात कर रहा है देखो. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. બાકી કાલ સવારે મળીએ આપણે. આજનો આખા બ્લોગમાં સવારથી સાંજ સુધીમાં આપણે શું શું એક્ટિવિટીઝ કરી, ક્યાં ક્યાં ગયા એ બધું મેં તમને બતાવ્યું. સારું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. બાકી કાંઈ સજેશન હોય તો તમે કોમેન્ટમાં મને જણાવી શકો છો. તો બધાને ગુડ નાઇટ. ઓકે, કાલે મળીએ. ચાલો.